વાત કરીએ સુરતની તો મનપાની સામાન્ય સભામાં બબાલ જોવા મળી છે। ડ્રેનેજ સમિતિના કામ પર આ બબાલ જોવા મળી। સામાન્ય સભામાં આ બબાલ થતા હોબાળો પણ મચ્યો હતો। ડ્રેનેજ સમિતિના કામ પર પાલિકાની સભામાં બબાલ થઈ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કરી દીધું હતું। ભાજપ કોંગ્રેસના સભ્યોએ સામસામે નારેબાજી કરી અને સભામાં બબાલ થતા સભાને સ્થગિત કરાઈ। संवाददाता राविया जुड़ाई गया है। जी राविया, અત્યારે હાલ સામાન્ય સભા યોજવામાં આવી હતી ત્યારે સામાન્ય સભાની અંદર કોંગ્રેસ અને ભાજપ સામસામે થઈ ગયા હતા। ગટર સમિતિના 200 કરોડથી વધુના બજેટ જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે એ બજેટની ઉપર કામ થાય છે કે કેમ એ તો એક વિચારવા જેવી વાત છે, પરંતુ આ કામની ઉપર મેયર પાસે કોઈ સ્પષ્ટ જવાબ પણ નહીં હતો। અને આપણી સાથે કોંગ્રેસીઓ જોડાય છે ત્યારે આપણે એ લોકો જોડે વાત કરીને જાણીશું। આપની વાત કરીને જણાવવા માંગીશ બેન, કયો મુદ્દો હતો અને કઈ રીતે આ આખી બબાલ ઉભી થઈ? આજે જનરલ બોર્ડમાં કામ નંબર 77 અને 78 બટાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બમરોલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો 80 ટીપીનું કામ હતું અને એક્સટેન્શન આપવાનું કામ હતું કે એને વધારાનું મોટું બનાવીએ। એટલા માટે જરૂરત છે કે અત્યારે જે પ્લાન્ટ છે, દાખલા તરીકે બમરોલીની છે, એની 100 MLDની ક્ષમતા છે, એની સામે રોજ 129 MLD પાણી ડ્રેનેજમાં આવે છે। આ 165નું છે બટારવાળું અને એમાં 195 MLD પાણી આવે છે। એટલે 2033ને લક્ષ્યમાં રાખીને सूरत महानगरपालिका एनजीटी नेशनल ग्रीन ट्रिब्यूनल में एफिडेविट करी कि अमे सूरत महानगरपालिका सुएज ट्रीटमेंट प्लांट आ रीते एक्सटेन्शन करवाना है, अद्यतन बनावाना है। एनु काम जयरे गई 30 तारीखे ड्रेनेज कमिटी पहली मीटिंग थी चेरमेन अमित राजपूतना अध्यक्षस्थाने ए काम चेरमेने मुलतवी राख्યું। ત્યારે કોંગ્રેસના અમારા બે સભ્ય ધનસુખભાઈ રાજપૂત અને દિનેશભાઈ કાછડે કામ મંજૂર થાય શહેર હિતમાં એના માટે આગ્રહ રાખ્યો, પરંતુ એમને ચેરમેનનો પાવર બતાવીને કામ મુલતવી રાખ્યો અને કીધું કે મારે એમાં વધુ અભ્યાસ કરવો છે। બીજા દિવસથી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીનું આંતરિક જૂથવાદ, આંતરિક રાજકારણ અને ભ્રષ્ટાચારની ભાગ બટાઈના કારણે આ કામ મુલતવી રાખવામાં આવ્યું। પરંતુ એ કામ જેમ જેમ દિવસો નીકળતા ગયા એમ ભારતીય જનતા પાર્ટીનું ઉગ્રવાદ જે જૂથવાદ હતો ઉગ્ર ચરમસીમા પર પહોંચવા લાગ્યો। જે ચેરમેન છે એને મેયરશ્રીએ એવો આગ્રહ રાખ્યો કે તમે મિટિંગ બોલાવીને આ કામ લો। ચેરમેન 18 તારીખે 18/9 મિટિંગ રાખી, એમાં એ કામ એજન્ડા પર નહીં લીધા। જ્યારે મેયર ડેપ્યુટીને ખબર પડી તો એમને તાત્કાલિક सूरत महानगरपालिका इतिहास में पहली बार रेक्विजिशन मीटिंग जो मेयर डेप्यूटी मेयर पावर हो मीटिंग बोलावी ने काम ने एजेंडा में लीधा ने मीटिंग 17 तारीखे बोलावी। आज सभा की बात करिए तो सभा में होबाड़ो केवी रीते ने केम मच्यो? होबाड़ो एटला माटे ज मच्यो। अमारो कहेवानो आग्रह ज हतो के ज्यारे आ चेरमेने काम मुलतवी राख्યું तो ए कया कारणसर मुलतवी राख्યું હતો ने एने अभ्यास कर्यो तो शुं अभ्यास कर्यो અને એ જ ચેરમેન તમને લેટર લખે છે કે હું આ કામ મંજૂર કરું છું તમારા દબાવમાં આવીને, તો તમને દબાવ તમે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે, મેયર છે, ડેપ્યુટી મેયર છે કે ગાંધીનગરના નેતાઓ છે, એમને શું દબાવ નાખ્યો આ ચેરમેન પર? રાજકીય નાખ્યો, સામાજિક નાખ્યો, આર્થિક નાખ્યો કે ધાર્મિક નાખ્યો? પરંતુ મને દુઃખ છે કે જ્યારે શહેર હિતની વાતમાં કોંગ્રેસ એમને એટલો સાથ સહકાર આપતી હતી, દરેક કામમાં અમે મંજૂર અમારે દરેક કામ જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાની સામસામે જ્યારે આવી જતા હોય છે ત્યારે આજે કોંગ્રેસનો જે મુદ્દો હતો એની ઉપર ભાજપ પાસે કોઈ જવાબ નહીં હતો અને મેયર પાસે પણ કોઈ જવાબ નહીં હતો, જેથી સભામાંથી કોંગ્રેસે પણ બહાર નીકળી જવાની ફરજ પડી હતી અને મેયર દ્વારા પણ નેશનલ એન્થમ એટલે કે રાષ્ટ્રીય ગીત શરૂ કરાવીને સભા પતાવી દેવામાં આવી હતી। સભા બાદ જ્યારે બહાર બંને ભાજપ અને કોંગ્રેસ સામસામે થઈ ગયા હતા અને ચોરના નારા પણ લગાવવામાં આવ્યા હતા, ત્યારે ઉગ્ર માહોલ આપણે કહી શકીએ છીએ કે સામાન્ય સભાની અંદર સભા ઓછી અને એક ઉગ્ર સભાનો માહોલ બની ગયો હતો। જી બિલકુલ રાવિયા, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।